હેલો ફેમિલી, કેમ છો? મજામાં? હું પણ મજામાં. આજે આપણે આવી ગયા છીએ ભગુડા ધામની મુલાકાતે, જ્યાં મોગલમાં સાક્ષાત નિવાસ કરે છે. ભાવનગરથી 80 કિલોમીટર અને મહુવાથી 25 કિલોમીટરના અંતરે આવેલા પવિત્ર અને રમણીય એવા ભગુડા ધામમાં આજે આપણે માતાજીના દર્શન કરીશું, તેમજ ભાવિકોને રહેવા તથા જમવાની સુવિધા કેવી છે તે વિશે આ વિડીયોમાં જાણકારી આપશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. ભગુડાનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. આજથી 450 વર્ષ પહેલા ભગુડા ધામે માતાજી પધાર્યા હતા એવું કહેવામાં આવે છે. કહેવાય છે કે દુષ્કાળના સમયે જૂનાગઢ ચારણના નેસમાં કામળિયા આહિર પરિવાર તેમજ અન્ય માલધારી પરિવાર પશુના નિભાવ માટે ગયા હતા, જ્યાં ચારણના કુળદેવી આયમાનું સ્થાપન હતું. ત્યાં કામળિયા આહિર પરિવારના માજીએ તેમની અનેરી સેવા કરેલ. વર્ષ સારું થતાં માલધારી પરિવાર વતન પરત જઈ રહ્યો હતો, ત્યારે માં મોગલ તેમની સાથે ભગુડા આવે છે. આજે કામળિયા આહિર સમાજ તો માતાજીને પૂજે જ છે, પરંતુ અન્ય સમાજ પણ માતાજીની શ્રદ્ધાથી સેવા પૂજા કરે છે. માં મોગલને શ્રદ્ધાળુઓ ખૂબ જ માને છે. માં મોગલ પણ તેમની તમામ મનોકામના આજના વર્તમાન સમયમાં પણ પૂર્ણ કરે છે. માં મોગલને માનતા સ્વરૂપે શ્રીફળ તેમજ લાપસી માનવામાં આવે છે. ભગુડા રવિવાર તેમજ મંગળવાર દરમિયાન ખૂબ જ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે. લોકો પોતાની માનતા રવિવાર તેમજ મંગળવારના દિવસે પૂરી કરવા આવે છે. અહીં માં મોગલના આશીર્વાદથી ટ્રસ્ટ દ્વારા ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં અહીં વિશાળ પાર્કિંગની સુવિધા તેમજ અહીં ચા 24 કલાક શરૂ જ રહે છે. તેમજ બપોરે તેમજ સાંજે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જે કોઈ શ્રદ્ધાળુઓ માતાજીની લાપસી કરવા આવે છે તેમને બળતણ તેમજ વાસણની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવે છે. જે કોઈ શ્રદ્ધાળુઓ અહીં રાત્રિ રોકાણ કરવા માંગે તેમને રૂમની વ્યવસ્થા તેમજ 2 મોટા હોલની સુવિધા પણ છે, જેથી એક સાથે ઘણા બધા યાત્રાળુઓ રોકાઈ શકે. અહીં દર વર્ષે વૈશાખ સુદ બારસના દિવસે માતાજીનો પાટોત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવાય છે. આ મંદિરમાં પ્રવેશતા જ એક અલગ જ પ્રકારની ઉર્જાનો અનુભવ થાય છે. મંદિરના પ્રવેશ દ્વારમાં પ્રવેશતા જ તમારા બધા જ તણાવ દૂર થાય છે અને તમે હળવાશ અનુભવો છો. આ સ્થળની વિશિષ્ટતા એ છે કે આ ગામમાં કોઈ પણ ઘરને તાળા નથી મારવામાં આવતા. માં મોગલના સતને લીધે આ ગામમાં ક્યારે ચોરી થતી નથી. ભગુડા મંદિરની બહાર નીકળતા જ તમને એક નાનો ડુંગર દેખાશે, જ્યાં ખોડિયારમાં નિવાસ કરે છે. આ ડુંગર પર તમે પોતાનું વાહન લઈને પણ આવી શકો છો. ડુંગર પરથી ભગુડા ગામનો અદ્ભુત નજારો જોવા મળે છે, જ્યાં બેસવાની તેમજ પાણીની વ્યવસ્થા પણ છે. લોકો અહીં આવી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે.